नहीं मारा घर में है जामफरी आखाई में जामफर आव्या मासी दीकरी अहीं शू करीश એને એમ કે કાલે ફોન લઈને ઊભી હું વિડિયો ઉતારતી સેમ ટુ સેમ है ओके उरी बेन ની ડ્યુટી ચાલુ થઈ ગઈ અમારા આયવા ભેગી હું હવે છે ને આમાં ઉપર જઈને છો જામફર તોડવા એટલે હું ઉપર ચડીશ અને બધા પાકી ગયા ને એમાં ઉર્વી કે ઓલી ઈરુ હે પાકેલ ન તોડતી આ હે ને 12 માસી હે જામફરી એટલે આમાં 12 માય આવે પણ અટાણ હે ને પાકેલ હોય ને એમાં ઈરુ હે કાચા હે ને ઈ મીઠા હે Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the. અમે બધાય જઈએ ભવનાથ હા હે ઉર્વી બેન હીરુ વીરુ ના અહીંયા હે બધી દો અટાણે ભવનાથ હે ને સ્વર્ગ છે એવું લાગે ને કાલ અમે બધાય જાઉં ઈ કાલ કઈ ક્યાં જાઉં અટાણે તો એવું મસ્તી ને આમ માથે ઝાકર ને શું કહેવાય વાદળા કહેવાય ઝાકર કહેવાય એ વાદળા ડુંગર માંડે ને એવો મસ્તી ન લાગે એમ થાય જોયા જ રાખીએ હું તો જોયું અમારે આગળ ઓલો ભાઈ છે ને મીંદડું લઈને જાય ચોર્યું એના બેગમાં હે છોકરો ડુંગર લાગે મસ્ત અમે એન્ટર થઈ ગયા ભવનાથમાં હમણાં થોડીક વારમાં ઉગી જાવ અને મારા છોકરાઓને એની માસી ચડી ગઈ એટલે પૂરું હવે મને તો બોલાવે નહીં હું કોણ હે એની મમ્મી યાદ નહીં આવે 3-4 દી માસી હે ને ઈ મને હે ને ઓકે હા આવી ગઈ માં પડી દીકરા લાગી જાય હો તો બેહી જાવ ને Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you? દીકરા ફેરી થાકી ગઈ અમે બધા આવ્યા પેલા દર્શન કરવા ઘરે બધા સામાન ને મૂકી દીધો જુનાગઢ હું આવું પેલા એટલે પેલા મહાદેવ જવાનું પછી બીજે બધા બધા જાય ખાલી અહીંથી શિવલિંગ દેખાય અહીં આવીએ ને એટલે એવી મજા આવે વાત જ પૂછો સાચો મારા ચટુલિયા હું હવે અમે જઈએ આરતીમાં અંદર પણ અને ઉર્વી બેન અમારો વિડીયો ઉતારતા આવે છે પાછળ આ ગટીને પકડી લે કાને દેખાય હાલો હાલો અમે આરતી ડાળે જ જોઈ ગયા
હવે દર્શન પૂરા કરી લીધા, આરતી પૂરી થઈ ગઈ. મને અમે રોકડિયા વાળા છે. હા કેમ છે? મજામાં. હવે તારે જોઈ તારે ઇન્સ્ટા ખોલ. અને દર્શન કરી અને અહીંયા હવે વીરાબેન ને રમકડા લેવાથી પછી રમકડા લેવા જાઉં અમે હે ને આરતી ને રાણે જ ભૂગ્યા હતા. અરે વહી જાજો, મારે કઈ કામ નતા, રોવું હોય ને આ ખીલોના લઈ દે, મારે લઈ દેવાને. પણ ખીલો ઘેર નહીં ભૂગવા દે, તોડી નાખે. જાઉં તેથી લઈ દે. આમાં ગયા પાણી લેવા અને હું ઉર્વિન વીરુ ભાઈ ની વાટ જોઈએ. એ ગંધારી છોકરી હે, હાઈ નંગી. મારે એમાં ફોટા પાડવા હતા પણ હે ને ત્યાં ભીડ બહુ હતી એટલે બહુ સારા ફોટા કઈ આવ્યા નહીં. કાલ સવારે પાડી એવું છે. ને અમે આરતીના ટાણે જ પી ગયા. હજી આરતી ચાલુ જ થઈ જાય, અમે પી ગયા ને થાય પછી અમે આરતીમાં ઉભા 20-25 મિનિટ પછી અમે આરતી કરી અને મારી અને આ બાપ દીકરી પાણી લેવા ગયા હતા. એ એવી કા બોટલ હા બિસ્લેરી બંધ આ પાસે કોઈ ભરવું ભરાય. વાહ. ને અહીંયા તો બિસ્લેરી બોટલ જ બંધ છે, એટલે પ્લાસ્ટિકના શીશામાં દીધું બોટલમાં પાણી. એ બરોબર છે. આને હાલવું નહોતું, મારી બેનની કિડની ફેલ કરાવી નાખે એમ છે આ વીરા. હલવી હલવી લે કે તેલ મારા ભેગી આવે તો હું એને ઘચકાવતી આવું રસ્તામાં. આઈલી આવે નોરવી પાસે તેડાવે, એકલા વિચારી માંડ માંડ જીવે અને એની પાસે તેડાવે. એનો ત્રાસ કેવો. ને હવે અમે હે ને ઘડીક વાર અહીંયા બજારમાં આટા મારશું પછી અમે જાઉં. ખબર નહીં ક્યાં જાઉં એ મળે. પેલા તો અમે માર્કેટમાં આટો મારશું. આ બધા જઈશ આગળ ગાડીના પાર્કિંગ પાસે. એને હું જાઉં એ ભવનાથ આવીને સુકૂન જડે ને એટલું ક્યાંય ન જડે. મને તો બહુ જ મજા આવે ભવનાથ. હું જઈ આવું ને એ પહેલાં અહીંયા જાઉં, મહાદેવના દર્શન કરી અને પછી બીજે જવાનું. પહેલાં ભવનાથ જવાનું. એવું બન્યું જ નહીં હોય કે હું જઈ આવી હોય તો નવી આવી હોય ભવનાથ. હું આવું છું. એટલે હવે અમે જાઉં આ મેળો થાય ને એ ગ્રાઉન્ડમાં જાઉં. દર્શન ગાડી આગળ લઈ લો. કરી લીધું. હા હા સામે. અને હવે અમે જઈએ સામે. કને કીધું કે ત્યાં પકડતો આને કદડો હે એટલે હવે આ બાજુ અમે સાઈડ ગાડી લઈને આવે ને તો અમે બેસી જઈએ અને પછી ત્યાંથી ઓલું મેળાનું ગ્રાઉન્ડ હે ને ત્યાં જાવ. એ હાલે કાનાને કહેવાનું ન હોય કે ધૂળશે બેસી જવાનું. ઉર્વીએ પીંડો પીંડો ધૂળ ચોટાડી પાછી મને પૂછ્યા ધૂળ વાળું ઈ કાનાને કહેવાય ને એમને બેસી જવાય. મમ્મી મમ્મી એટલે સાંભળો. ઉર્વી તારી જ દીકરી લાગે કારી મહી જો માસી કરતા પાછું કરતી હતી. વીરા હે ને મેળો જોઈને ઓળખાઈ ગઈ. એ બહુ તા નતા પણ ઓલું છીણકા છોકરાઓને ઓલું હે આ હિંચકા ને ગાડીઓ
હવે ગોટાભાઈ હમણાં જમ્પિંગમાં જાય ને ઘડીક વાર ઠેકડા લે હે હે